हेलो गाइस, गुड मॉर्निंग। क्या पूरा मजा आज हम निकली गया છે સવારમાં ખરીદી કરવા બસ हेलो गाइस, गुड मॉर्निंग। जय माताजी। बता रही हम लोग लाल कलर से जाए। आज तो मोइन નો बर्थडे है। हैप्पी बर्थडे मोइन। થેન્ક યુ ગાइस। तो लाल दरवाजा આવી ગયા દર્શન કરવા। અહીંયા તો ભીડ તો હાથ બધી ચિંતા ના કરશું એની। મહાકાળી માના અંદર તો બહુ ભીડ છે એટલે આ લોકોને લઈને જવાય નહીં। તો જીવન જેવા હેરાન થાય। જે જે કરી દેજો અહીંયાથી જે જે કરી હા જે જે કરી દીધું। અહીંયા તો બધી જગ્યાએ બહુ જ ભીડ હોય એટલે આપણે હવે નીકળીએ બહાર। જાગુન જવાનું નહીં અંદર। જો ગાય જીવે લઈ લીધું રમકડું મસ્ત મસ્ત। આમ આમ કરવાનું। भाई बेचारा आपांगे तो भी जो लो मेहनत करा तो गाइस बताए मेहनत ज करवी જોઈએ एक्चुअल में। जो गाइस भाई लो ने बहु रोई રહ્યો અત્યારે ગરમી બહુ હોય એટલે શું છે એના ચાલે। ओ बापा રોવાનું આવી ગયું। जो અહીંયા તો ગાइस બહુ ભીડ है। અહીંયા આયા હાથી। चलो गाइस आप यही गया मैडम हैरान करी है नहीं બધા ઓલરેડી ખાસ બેઠા લાઈન માં। મેં ખાઈ લીધું તો દાબેલી ખાવા બી એટલી બધી લાઈન है। દાબેલી ખાવા જ લાઈન ચલો આવી ગયા છે ઘરે। તો એવું ટ્રાફિક હતું એવી ભીડ હતી કંટાળો આવી ગયો ને આ બેન લઈને ગયા હતા કંટાળી ગયા। ગરમી બહુ હતી ને આ લોકોના ત્રાસથી કંટાળી ગયા એટલે પછી ફટાફટ ગયા આવતા રહે જેમ તેમ કરીને કાંઈ લીધું ના લીધું કરીને। હા તો મેડમ રિક્ષામાં જ હોઈ ગયા હતા। હવે ઘેર આવીને જો ક્યાં નાટક કરે છે। અને જો ઓલી બાજુ એક બાજુ ઓલાને હુવાડ્યો બચારી જાગું કંટાળી ગઈ ને જાગું થાક લાગ્યો। આડા પડો તમે બીજું થેન્ક યુ। બર્થડે આજ આવો આવો જતો રહે। હવે આપણા બર્થડે એમ હવે આપણા બર્થડે આપણો ભૂલી જવાતા આપણે છોકરાઓના બર્થડે જોઈને આવીને જો ગરબા રમવાનું ચાલુ થઈ જાય નાચ। જો છે ને પતી ગયું હવે બધું પતી ગયું। બસ આવા હોય ક્યાં આવું સાંજ પડી ગઈ છે 7:30 થઈ ગયું અને બે જો મેડમ હાલ ઊંઘી છે પડ્યા ઊંઘી છે થાકી ગઈ રાતે ને 8 વાગ્યા અને હવે બિંદાસ ઊંઘ્યા। કાંઈ ચિંતા અત્યારે મને થાય કે હવે રાતે શું થશે। રાતે 2 જણા જગાડશે નોરતા તો રહેવાનું શું કરવાનું તો રોજ રહે જ છે। આજ કંઈ નવાઈ રાત નહીં રોજ આવીએ આ ઊંઘી જાય તો આરી જાગે આ તો મોસ્ટ ઓફ 2-2:30 વાગે ઉઠવું ચાલશે। ખોટા ટાઈમે ઊંઘવાવાળી હોય બપોરે ઊંઘાડી ખાતો તો ના ઊંઘતો ના જ પણ હાથ પડે હોઈ જશે એ રાતના હાથી વગાડી જશે। મારો છોકરો બહુ ડાયો ઊંઘવામાં ખાય। બાકી તો ફોરન રાખો તો પહેલાં સારું લાગે। चलो गए तो आ तो सुई गया क्या सुई હવે જમવાનું લેતા હું બહારથી કેમ કે આ તો બહાર ક્યાં હોટલમાં જમવા જવાશે નહીં એટલે ઘરે જ જાગું ચાઇનીઝને એવું ખાવું તો હવે એવું જ લેતા આવ્યું નહીં જાગું।
એટલે ચાઇનીઝનો પુલાવ ને એવું ઘરે લાવી દઉં. હા એટલે પનીર કમ્પલસરી. તો ચલો ભાઈ લેવા જતો હું કે જો મેડમે હોઈ ગયા ભાઈ જો હોઈ ગયા ત્યાં સુધી જાગો બેસે ને લેતો હું. મયુર પનીર ચીલીને આવી ગયા અને આમાં પનીરની સબ્જી અને પુલાવ બી લાયા કારણ કે મેં કીધું તું નહીં મયુર. લાવ પડે બે ના આમ હોટલમાં જઈએ તો 2-4 હજાર વપરાઈ જાય. 500 પતી પતિજી એ જ તો સાચી વાત ને સાચી જ વાત ને અમે છોકરા લઈને જઈએ કંઈ ખાવાય ના દે એ જ તો. અમને ખબર જ જેવું નાની હતી ને તો અમે એના બર્થડેમાં ગયા હતા અમે લોકો માંડ અમે લોકો ખાધું વારા ફરતી રાખી. નાની હતી એટલે વર્ષની એટલે વર્ષની નાની જ કહેવાય ને પણ અમને અત્યારે નાની જ છે એ 1.5 વર્ષની. એટલે પછી ક્યાંય ખાવાનું મેળ ના ખાય એટલે પ્રેમથી છે ને ઘેર જે ખાવું હોય ને લાવી દેવાય અને ખાઈ દેવાય. નાના છોકરાઓને એટલે બધા કે રાખો પણ ત્યાં કોઈ રાખતા નહીં. બધા ખાવામાં ધ્યાન હોય ને આપણે જ આપણા છોકરા રાખવા પડે. આપણે તો કોણ આપણે બેને જ રાખવાના. પણ બીજા બધા આવા બિચારા હેરાન થાય. આપણા છોકરા રાખવા બિચારા એમને ખાવાના ઠેકાણા ના પડે. એના કરતાં આપણે ચૂપચાપ ઘરે લાવીને ખાઈ દેવું સારું. સાચી વાત. બીજાને હેરાન કરવામાં મજા ના થઈ દે. આમાં જેવું ખાવા બેસે હવે ખાશે કાંઈ નહીં અને નાટક જેટલાય કરશે. એનો આ ભયલો તો હોઈ ગયો હજુ એ મસ્ત મજાના હોઈ રહ્યા. ચલો તો ગાઈસ આવી જાઓ પનીર ચીલી ખાવા મસ્ત. ચલો ગાઈસ તો જમીન ફ્રી થયા અને જાગુ પહેલું નખ કાપે કેમ કે હાથ એ હન મોઢાએ બહુ નખ માર કરી દો એટલે પછી અત્યારે જાગુ બે કઈ નખ કાપા એના કે એના વગાડો ને લોહી બોય નીકળે. એકવાર તો લોહી નીકાળ્યું હતું વચ્ચે એટલે પછી બંધ કરી દીધું અત્યારે નહીં. અને મેડમ જો એના નખ કાપી દીધા હાલ. એને બહુ નખ મારે છે નહીં ચટકું. એટલી મસ્તી ખોર એટલી મસ્ત. હા હા તો ગાઈઝ હવે બહુ વધારે પડતો સારું તો નહીં ઉજવવો પણ નાને કેક લાવ્યું અને આમાં જો જીવ હેપી બર્થડે ટુ યુ ગાય એની ભાષામાં જીવ ગાય હેપી બર્થડે ટુ હેપી બર્થડે મયુર હેપી બર્થડે. ચલો કાપો કેક. બહુ વધારે પડતું સારું સેલિબ્રેશન તો નહીં કર્યું પણ આટલું નાના મોટું કરીએ આપણી જોડે એવા ટાઈમ જ નહીં કે સેલિબ્રેશન. જો ગઈ મયુરે કેક કાપી ભયું મયુર જોડે હ અને આ મેડમ મારી જોડે બેહાડ્યા. બેટા ખાઈ જા ચોકલેટ હ. જોયું લા પપ્પા ના જીવ લાય જીવી વિડીયો ઉતારશે ને એ આવી જશે હો. જો ગચ્છે ખતરનાક છે. બોલો વિડીયો ઉતારવાનું ચાલુ કરે ને તો આવી જઈ. હમણાં કીધું ને કે આવી જા. ના એટલે ના આવી. લા બેટા લાવ પપ્પા લાવ. ના હું ના લાય ને અહીંયા આવી ને પપ્પાને કવડાય ને લાવો. એટલે હાલ ને થોડુંક તો હાલ થોડુંક હાલ લાવ પપ્પા ના લાવ છે ને જોઈ લો. છોકરીઓ એમ ચોકલેટ ના આવે ને કોઈને સાંભળ્યું ના હા સાચી વાત છે. હા લાવો 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 લાવો